Hello guys, welcome to my YouTube channel Unique Maths. As a support to all of you guys. Today we discussing here GSSB through जो स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम नज़दीक में होने वाली है उसके सिलेबस में मैथमेटिक्स का वन टॉपिक है, उसका सब टॉपिक है अंतर्वेशन और बहिर्वेशन. सो टुडे वी डिस्कसिंग अबाउट अंतर्वेशन एंड बहिर्वेशन. ओके, हमने अंतर्वेशन एंड बहिर्वेशन के बारे में पढ़ तो लिया है, लेकिन उसका जो एग्जाम्पल है वो मेथड वाइज उसको हम टुडे सॉल्व करने वाले हैं. सो गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए. सो गाइज, फर्स्ट ऑफ ऑल वीडियो को लाइक कर दीजिए एंड आपने इस चैनल को सब्सक्राइब नहीं किया है, फर्स्ट ऑफ ऑल चैनल को सब्सक्राइब कर दीजिए. और आपके जो भी फ्रेंड इस एग्ज़ाम की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड को मैक्सिमम लिंक को शेयर कीजिए. सो हम टुडे बात करेंगे लाग्रांज द्विपदी विस्तरणनी રીતથી જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એ ક્વેશ્ચન દ્વિપદી વિતરણની રીતથી કઈ રીતે થાય, ન્યૂટન પદ્ધતિથી આપણે લાસ્ટ એપિસોડની અંદર ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા. તો દ્વિપદી વિસ્તરણ વિશે વાત કરીએ ત્યારે જ્યારે નિરપેક્ષ ચલ એક્સની કિંમતો સમાન અંતરે આવેલી હોય અને એક્સની જે કિંમત માટે વાયની અનુમાનિત કિંમત શોધવાની હોય તે એક્સ શ્રેણીમાંની એક જ કિંમત હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જો દાખલા તરીકે આપણે જોઈએ તો 1950, 1955, 1960, 1965, 1970 અને 1975ના વર્ષો માટે ઔદ્યોગિક ઉત્પાદનની માહિતીમાંથી કોઈપણ કારણસર 1960ના વર્ષની માહિતી પ્રાપ્ત ન હોય તો દ્વિપદી વિસ્તરણની રીતનો ઉપયોગ કરી અને તેને શોધી શકાય છે. આ રીત જે છે એ ક્રમિક તફાવતો પર આધારિત છે. ક્રમિક તફાવતોના સિદ્ધાંત મુજબ જો સમાન અને નિયમિત વધઘટ થતી હોય તો છેલ્લો મુખ્ય તફાવત શૂન્ય થાય છે. તેનું સૂત્ર જે છે દ્વિપદી વિસ્તરણનું સૂત્ર એ કંઈક આવું છે કે ડેલ્ટા 0n is equal to yn minus n yn minus 1 plus n into n minus 1 by 2 factorial yn minus 2 minus n into n minus 1 n minus 2 upon 3 factorial yn minus 3 plus up to y0 equal to 0. y raised to n y0 raised to n equal to n શું થશે તો એનો એનનો મુખ્ય તફાવત થશે. હવે સૂત્રની અંદર n ઇક્વલ ટુ 1 2 3 મૂકી અને નીચે પ્રમાણે આપણે y0n y02 y03 y04 y05 y06 આ મેળવી શકશું. બરાબર, એનની કિંમતો પુટ કરી અને y01 જે છે એ તો 1 જ થશે. 2 પુટ કરી તો 2 માઇનસ y2 માઇનસ 2y1 પ્લસ y0, લાસ્ટમાં બધી y0 આવશે ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરી અને આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. જોઈએ આપણે એક ઉદાહરણ નંબર 3. નીચેની માહિતી પરથી x બરાબર 12 હોય ત્યારે yની કિંમતનું આગણન કરો. શું કરવાનું છે? yની કિંમતનું આગણન ક્યારે? તો કે 12 હોય ત્યારે અનુમાન લગાવવાનું છે કે y શું મળશે x બરાબર 12 હોય ત્યારે. અહીં દ્વિપદી વિસ્તરણની રીત વાપરવી જોઈએ. દ્વિપદી વિસ્તરણની રીતથી y0 આપણને 7 છે, y1 15 છે, y2 20 છે, y3 25 છે, y4 33 છે અને y5 આપણે મેળવવાના છે. હવે આ કિંમતો આપેલી છે તો તેથી પાંચમો તફાવત શૂન્ય થશે અને તેનું સમીકરણ શું થશે? તો થશે y5 માઇનસ 5y4 પ્લસ 10y3. ઓકે, આ જે ક્વેશ્ચન છે એના ઉપરથી y5 મેળવવાનો થશે. તો y5 ને કરતા કરી દેવાનું, બાકીની જે બધી કિંમતો આપણે આગળ છે એને પુટ કરીએ તો y5 ઇક્વલ ટુ 47 મળે છે, 47.
ઓકે, તો જે મેઇન ઇમ્પોર્ટન્સ છે એ આ ઇક્વેશનનું જ છે. અને એ ઇક્વેશન કરતાં પણ જે એનું જનરલ ફોર્મ છે પ્રમાણિક સ્વરૂપ એને યાદ રાખી લઈએ તો પછી આ ઇક્વેશન ઓટોમેટિકલી એના પરથી બની જશે. તો જે દ્વિપદી વિસ્તરણ છે એની અંદર જે ઉપયોગી હોય તો શું છે, મેઇન જે છે એમનું આ પ્રામાણિક સ્વરૂપ છે. જો એ ખ્યાલ હોય તો તમે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. થોડો ટાઈમ માંગી લેવા ક્વેશ્ચન છે પણ કરેલા હોવો જોઈએ, અથવા તો એવું પૂછી શકાય કે નીચેનામાંથી કઈ પદ્ધતિ એવી છે કે જે અંતર્વેશન અને બહિર્વેશન ના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે પદ્ધતિ. તો ન્યૂટન પદ્ધતિ, દ્વિપદી પદ્ધતિ અને લાંગરાજી, બરાબર. અને ડી હોય કે આપેલ તમામ. તો શું આવે? આપેલ તમામ. આ પ્રકારના ક્વેશ્ચન અમને પૂછાઈ શકે. પછી કોઈ ડેટા આપેલો હોય, ડેટા બાયલની એન્ટ્રી હોય અને પૂછ્યું હોય કે આ અંતર્વેશનથી કરી શકાય કે બહિર્વેશનથી, તો બહિર્વેશનથી. આ પ્રકારના પ્રશ્નો જે છે પૂછાવાની શક્યતા રહે છે. બાકી જે છે આ એક્ઝામ્પલ થ્રુ છે. એક્ઝામ્પલ નંબર 4 છે, ઇઝી છે. સૂત્રોનો ઉપયોગ કરી અને જે 974ની કિંમત મેળવવાની છે, એટલે y1, y0, y1, y2 અને y3 મેળવવાનો છે, બરાબર. તો y3 મેળવવા માટે y6 સુધીને આપણે આગળ ડેટા છે તો y6નું સૂત્ર મૂકીશું. સૂત્રની અંદર બધી કિંમત મૂકી દઈશું અને y3 જે મેળવવાનો છે એને ફાઇન્ડ કરીશું. વચ્ચેની કિંમત મેળવવાની છે એટલે આપણે y6નું જ ફોર્મ્યુલા મૂકવી પડે. એક કહી શકાય તો ત્રીજું એ છે કે y3ની ફોર્મ્યુલા પુટ કરી અને પણ y3 મેળવી શકાય, બરાબર. y3ની ફોર્મ્યુલા શું છે આપણે ટ્રાય કરીએ. y3ની ફોર્મ્યુલા છે કે y3 માઇનસ આપણી આગળ છે પહેલાં તો y0 13 31, y1 17 28, y0 13 31, 17 28, 21 97, 13 31, 17 28, 21 97. તો અહીંયા જોઈએ તો આપણે y3ની ફોર્મ્યુલા પુટ કરીએ, અહીંયા આપણે y6ની ફોર્મ્યુલા પુટ કરી છે, બરાબર. ડેલ્ટા 0 y6 એને બદલે ડેલ્ટા 03ની ફોર્મ્યુલા પુટ કરીએ તો પણ y મળી શકે, પણ 2-3 નંબર કદાચ એક્યુરેટ ના આવે. ઓકે, પણ મેજોરિટી મળી શકે. અહીંથી બે રીતથી ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. નેક્સ્ટ વાત કરીએ નંબર 3ની, તો લાંગરાજની રીત. જ્યારે પણ આપણે નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનો ગાળો અસમાન હોય ને ત્યારે ખૂટતી રકમનું અનુમાન મેળવવા માટે લાંગરાજની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે બે રીત જોઈ જે છે કે દ્વિપદી વિસ્તરણ અને ફર્સ્ટ હતી ન્યૂટનની પદ્ધતિ. તો બંને રીતની અંદર જે છે નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનો ગાળો સમાન હતો. અહીંયા શું છે ડિફરન્સ? તો કે નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનો ગાળો અસમાન હોય અને ત્યારે ખૂટતી રકમનું અનુમાન મેળવવા માટે આપણે લાંગરાજની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. નિરપેક્ષ ચલની કિંમતો અનુક્રમે x0, x1 અપ ટુ xn ને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતો અનુક્રમે y0, y1, y2 અપ ટુ yn માટે આપેલ હોય તો x માટે yની ખૂટતી કિંમતો શોધવા લાંગરાજનું સૂત્ર જે છે એ શું છે? તો yx ઇઝ ઇક્વલ ટુ y0 x1 માઇનસ x x1 x x2 અપ ટુ x xn અપોન x0 માઇનસ x1 x0 માઇનસ x2 x0 માઇનસ x3 અપ ટુ x0 માઇનસ xn પ્લસ y1 ઇન્ટુ x માઇનસ x0 x માઇનસ x2 x માઇનસ x3 અપ ટુ x માઇનસ xn અપોન x1 માઇનસ x0 x1 માઇનસ x2 x1 માઇનસ x3. આવી રીતે yn સુધી થશે, બરાબર. yn હશે તો શું થશે? તો x માઇનસ x0 x માઇનસ x1, પણ x માઇનસ xn ને xમાંથી નહીં બાદ કરવાનું, અને xn માઇનસ x0
yn x minus x0 x minus x1 up to x minus xn minus 1 upon xn yn છે એટલે xn minus x0 xn minus x1 x2 minus x1 આ ટાઈપ જોવા મળશે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લિયર થશે. ઓકે, હવે જોઈએ આગળ. તો yx જે છે અંતર્વેશનથી મેળવવાની yની કિંમત છે, જેના માટે yની કિંમતો x જે છે કે જેના માટે yની કિંમતો શોધવાની છે તે yx છે જે અંતર્વેશનથી મેળવવાની yની કિંમત છે. આ સૂત્રો યાદ રાખવા માટે નીચેના મુદ્દાઓ જોઈએ તો જમણી બાજુના પદોમાં y0 y1 અપ ટુ yn મૂકવાના છે. y0 y1 અપ ટુ yn વગેરે દરેક સહગુણકના અંશ અને છેદમાં n કૌંસમાં આવેલા હશે. y0 ના સહગુણકના અંશમાં x minus x0 આવે પણ x minus x1 x minus x2 અપ ટુ x minus xn એમ n કૌંસ આવે. તે જ રીતે yn ના સહગુણકના અંશમાં x minus x1 ના આવે. બરાબર છે. x minus x0 x minus x2 એમ n કૌંસ આવશે. આ પ્રમાણે y1 અપ ટુ yn y3 વગેરે માટે લખી શકાય છે. y0 ના સહગુણકના છેદની અંદર x0 minus x1 x0 minus x2 આવી રીતે x0 minus xn એમ n કૌંસ આવે. તે જ રીતે yn ના સહગુણકના છેદમાં x1 minus x0 x1 minus x2 એવી રીતે n કૌંસ આવે. આ પ્રમાણે બાકીના છેદના કૌંસો લખી શકાય છે. આ એમના યાદ રાખવાના મુદ્દા છે, પણ એક બે એક્ઝામ્પલ તમે કરશો તો ઓટોમેટિકલી માઇન્ડની અંદર સેટ થઈ જશે. હવે જોઈએ એનું એક્ઝામ્પલ નંબર 5 નંબરનું એક્ઝામ્પલ કે નીચે આપેલી માહિતી પરથી 30થી ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. ઓકે, પરંતુ શું આપ્યું છે? 30થી ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા અને y વિદ્યાર્થીઓ છે. થી ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, 30થી ઓછા વિદ્યાર્થીઓની ગુણની સંખ્યા શોધવાની છે આપણે. બરાબર છે. અને સતત ચલ નથી, અસતત ચલ છે. અસમાન વર્ગ છે. અસમાન વર્ગાંતર આપેલું હોવાથી લેંગ્રેજની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. જો સતત હોય તો આપણે આગળ બે ઓપ્શન છે, દ્વિપદી અથવા ન્યૂટન. પણ અસતત હોય, સમાન વર્ગાંતર હોય તો બે ઓપ્શન, અને અસમાન વર્ગાંતર છે એટલે આપણે આગળ એક જ ઓપ્શન છે, લેંગ્રેજ. આવા પ્રકારના પણ MCQ અંતર્વેશન અને બહિર્વેશનમાંથી પૂછાઈ શકે છે. x0 equal to 10, x1 20, x3 35, x3 40, y0 25, y1 50, y2 60, y3 70 આટલું આપેલું છે. yx એટલે કે y30 મેળવવાના છે. y0 into x minus x1 x minus x2 x minus x3 upon x0 minus x1 up to x0 minus x3. આ આખી ફોર્મ્યુલા બને છે. આપણે આગળ 4 ટર્મ છે y0 to y3 એટલે આટલા ટર્મની ફોર્મ્યુલા બનાવીએ, એમાં વેલ્યુ પુટ કરીએ અને આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો બરાબર છે. આ પછી આખો ક્વેશ્ચન છે એમને સોલ્વ કરતા બધાના છેદની અંદર 3 મળે છે. એ 3 LCM લઈએ તો આન્સર આપણું થશે 55. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 55 30 કરતાં ઓછા એટલે 50 અને 60ની વચ્ચે જ મળશે વિદ્યાર્થીઓની સંખ્યા. અને જે શું મળે છે 50 કરતાં વધારે 55. જો એમ ભૂલ આવે 50 અને 60ની વચ્ચે ના આવે તો કેલ્ક્યુલેશન એક વખત ચેક કરવાની રહે. એના પછીનો એક્ઝામ્પલ છે પણ ઇઝી છે કે નીચે આપેલી માહિતી પરથી લેંગ્રેજના સૂત્ર વડે, અહીંયા કીધું પણ છે લેંગ્રેજના સૂત્રનો ઉપયોગ કરવાનો. લેંગ્રેજના સૂત્ર વડે 40થી ઓછા મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાની છે. 40થી ઓછા એટલે કે 40 અને 45ની વચ્ચે. 30 વિદ્યાર્થી હોય ત્યારે 40 વિદ્યાર્થી છે, 45 છે ત્યારે 60 છે. તો 40થી ઓછા હશે ત્યારે 40 અને 60ની વચ્ચે આપણો જે આન્સર છે એ આવશે. 20 કરતાં ઓછા ગુણ હોય તો 30 વિદ્યાર્થીઓ, 30 કરતાં ઓછા ગુણ હોય તો 40 વિદ્યાર્થીઓ, 45 કરતાં ઓછા ગુણ હોય તો 60 વિદ્યાર્થીઓ છે. 40થી ઓછા ગુણ માટે આપણે મેળવવાના છે y0 y1
y2 અને y3 ફોર્મ્યુલા મેળવીએ. તો આપણને જવાબ મળે છે 73.8 વિદ્યાર્થીઓ જે છે અસમાન વર્ગાંતર આપેલું છે કે જે 40થી ઓછા ગુણ મેળવે છે. બરાબર, એવું અહીંયા ફિક્સ ના હોય કે 40થી ઓછા મેળવે એટલે વિદ્યાર્થીઓ 60 કરતાં ઓછા હોય, 65 કરતાં ઓછા હોય, એવું ફિક્સ ના હોય. કારણ કે એક ક્લાસની અંદર 20 કરતાં ઓછા ગુણ 32 મેળવે, તો 30 કરતાં ઓછા ગુણ જે છે એ 32 કરતાં વધુ મેળવે એટલે 40 છે. 45થી ઓછા ગુણ મેળવે એવા 60 વિદ્યાર્થીઓ છે. તો 40 કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય એવા 73 વિદ્યાર્થીઓ થાય. ઓકે, સો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેલ્ક્યુલેશનમાં કંઈક વેરી હોઈ પણ શકે. આ તમે ક્વેશ્ચન એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 6 એ હોમવર્કમાં કરજો અને કંઈ ડાઉટ લાગે તો જે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અહીંયા આપણે આજે લેંગ્રાજની રીત, દ્વિપદી વિસ્તરણની રીત અને ન્યૂટનની પદ્ધતિ આવી 3 પદ્ધતિથી क्वेश्चन सोल्व करेल છે. सो गाइज इसमें कोई भी डाउट हो तो कमेंट बॉक्स में कमेंट कर सकते हैं. यहाँ पे अपने अंतर्वेशन और बहिर्वेशन टॉपिक है क्लियर करेल है. नेक्स्ट हमें जो भी मैथ्स का टॉपिक होगा वो करेंगे और लिमिट लक्ष्य जो टॉपिक करेल है एम જે ક્વેશ્ચન PYQ પૂછાયેલા છે એમના ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે નેક્स्ट वीडियो ની અંદર કરીશું. सो आपने अभी तक वीडियो को लाइक नहीं किया और ये वीडियो को लाइक कर दीजिए. इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. एंड अगर आपके कोई जो भी फ्रेंड ऐसे होनारे की प्रिपरेशन करे उन सभी को इन लिंक से मैक्सिमम शेयर कीजिए. थैंक यू गाइस.